મિત્રો, રેલવેમાં લગભગ 32,000થી વધુની જગ્યાઓ માટે ભરતી આવી ગઈ છે અને રેલવે ભરતીએ અખબારી નોટિસ પણ જાહેર કરી દીધી છે। તો આ ભરતીના ફોર્મ કોણ ભરી શકશે, પગાર કેટલો હશે, લાયકાત કેટલી હશે, આ બધું જાણવા વિડીયોને અંત સુધી જોવા મારી વિનંતી। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ ભરતી વિશે કંઈ પણ નવી અપડેટ આવે તો એ અપડેટ સૌથી પહેલાં તમને મળે। તો મિત્રો, રેલવે ગ્રુપ ડી ભરતીની આ ઓફિશિયલ અખબારી નોટિસ તમને દેખાતી હશે, જેમાં ફોર્મ ભરવાની શરૂઆત 23/1/2025થી થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/2/2025 હશે। મિત્રો, લાયકાતની વાત કરું તો નોટિસમાં કંઈ કીધું નથી, પણ 10 પાસ અથવા તો ITI કરેલ હોય તે ફોર્મ ભરી શકશે। હવે મિત્રો, પગારની વાત કરું તો 18,000 જેટલો સ્ટાર્ટિંગમાં પગાર મળવાપાત્ર રહેશે। હવે વય મર્યાદા તો મિત્રો, જેમની ઉંમર 18 વર્ષથી 36 વર્ષની વચ્ચે હોય તે આ ફોર્મ ભરી શકશે। પ્લસ મિત્રો, COVID-19ના કારણે હજી 3 વર્ષ એક્સ્ટ્રા મળશે, એટલે 39 વર્ષ સુધી તમે આ ફોર્મ ભરી શકશો। પ્લસ ST SC કેટેગરીવાળાને અલગથી 5 વર્ષ પણ મળશે। હવે ફોર્મ ભરવાના ફીની વાત કરું તો જનરલ, OBC, EWS વગેરેને 500 રૂપિયા ફોર્મ ભરતી વખતે ફી ભરવાની રહેશે। અને હા મિત્રો, જો તમે રેલવેની કોમ્પ્યુટરની એક્ઝામ આપવા જાઓ તો તમને 500માંથી 400 રૂપિયા રિફંડ તરીકે આપી દેવામાં આવશે। અને બીજું, જો તમે દિવ્યાંગ હોવ, ફિમેલ હોવ, SC ST કે EBC વગેરેમાં આવતા હોય તો ફોર્મ ફી 250 રૂપિયા રહેશે। અને જો તમે પરીક્ષા આપવા જાઓ તો 250 રૂપિયા રિફંડ તરીકે આપી દેવામાં આવશે। હવે મિત્રો, પરીક્ષાની વાત કરું તો CBT એક્ઝામ પેટર્ન રહેશે, એટલે કે ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ પરીક્ષા રહેશે। 100 માર્ક્સનો અભ્યાસક્રમ હશે, જેમાં સામાન્ય વિજ્ઞાન 25 માર્ક, ગણિત 25 માર્ક, સામાન્ય બુદ્ધિ અને રિઝનિંગ 30 માર્ક, કરંટ અફેર અને જનરલ અવેરનેસ 20 માર્ક, તો આ પ્રકારનો અભ્યાસક્રમ રહેશે। અને હા મિત્રો, 0.33% નેગેટિવ માર્કિંગ પણ રહેશે। હવે મિત્રો, પોસ્ટની વાત કરું તો આ પ્રકારની પોસ્ટ હશે, જેમાં પોઈન્ટ્સમેનની 5,000 જેટલી જગ્યાઓ છે, ઉપરાંત ટ્રેક મેન્ટેનરની 13,000થી વધુ જગ્યાઓ છે। બીજી ઘણી બધી આસિસ્ટન્ટની પોસ્ટ પણ આપેલ છે। એમ ટોટલ 32,000થી વધુ જગ્યાઓની ભરતી રેલવે દ્વારા કરવામાં આવશે। તો મિત્રો, ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે આ રેલવે ભરતીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની પ્રોસેસ તમે જાણવા માંગતા હોય તો આપણી આ ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું વિડીયો મૂકું તો તમને એ વિડીયો સૌથી પહેલાં જોવા મળે।